માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી એક નવા વ્લોગમાં. આજે મેં અલગ રીતે ઇન્ટ્રો કર્યો ઘણા દિવસો પછી. હા, તો આજે છે શું વાર છે? આજે છે બુધવાર. આજે છે बुधवार અને 15 तारीख. सब बता देती हूँ मैं. और टाइम भी हुआ है 10:30 बज चुके हैं आज के. और मेरी मम्मी यहाँ पे बनाने वाले हैं दोपहर का खाना, यानी लंच बना रही है अभी वो. हेलो, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. અને હવે બપોરનું ટાણું થવા મળ્યું છે. હા. વાગ્યા 10:30 વાગ્યા ને? हाँ 10:30 વાગ્યા. દાળ ભાત રોટલી શાક કરી નાખું. ભાઈ કે મારે કંઈ ખાવું નથી તો પછી શું કરું? यहाँ આવ્યો તે દુનું એને શાક રોટલો ખાવો છે. મારી મમ્મી બી લાઈક શાક રોટલા ખिलाते हैं हम तुम्हें. અને અહીંયા આજે બનાવે છે દાળ ભાત, બટેટાનું શાક, બટેટાનું શાક અને રોટલી. અને હું કાપવાની છું ડુંગળી અને શેકવાની છું પાપડ. वो जो क्या कहते हैं आथना का जो होता है वो मेरे पे होता है, वो सब मैं करती हूँ. તો હવે હું બતાવે થોડીક વાર પછી શું શું થાય છે ત્યાં લગી તમે વ્લોગમાં બનાવ્યો જોઈ રાખો. અને બોર થતા હોય તો વિડીયોને સ્કીપ કરીને મને વ્યૂઝ દેતા જજો. બાય બાય. તો અત્યારમાં અહીંયા મારી મમ્મીએ દાળ ભાત ને શાક કરી નાખ્યું છે. હવે રોટલી બનાવશે. તમે શું કરશો? અમે કાંદા સુધારશે. તો અત્યારમાં હવે વાગ્યા છે 6 અને મારા મમ્મી હવે તૈયારી કરે છે મુખવાસ. 6 વાગ્યા. 6 ની 4 વાગ્યા છે. હા, 4 વાગી ગયા. આ હવાનું જમવાનું કર્યું તો બધું 9 વરા હાલે ને કલનો મુખવાસ. હજી 2 પાનનો બાકી બનાવવાનો. હા, પાનનો બાકી પહેલા બનાવી પછી પાનનો. અને ઓલું એટલી ગોટલી પડી ગઈ ને એ તો ઘીમાં તળીને એ કરી નાખી એ કે આજ 2 મુખવાસ થઈ જાય ને કાઢો પછી આ છે હંચળ. યશમાં નાખવા છે મુખવાસમાં. અને હું હુઈ ગઈ હતી આજે મસ્તની. તું કોઈ જાતી જ ના કામ એટલે ને તું જાગતી નથી કામ ન હોતું. જેમ કે નાની છોકરી હોય એને કવરાવતી ને 2 મિનિટે ને 2 મિનિટે રોવા મળતી હોય, કાંઈક ના કાંઈક ખાવું પીવું હોય ને જેમ કરે છે કે હું હૂતી હોય તો જ એને કામ થાય. હા, તું પણ હોક ઉઠ ત્યાંથી કંઈ ખોખ લેવા દે નહીં. કેટલું કંઈક वो કામ. तो मैं वो एक हैबिट है, वो एक हैबिट है. બેન, फरमाओ. આ પછી ગોટલી મુખવાસમાં તું એક હંસા કરી દે બેટા. ગોટલી લેમન દીકરો એટલું જ કરી દે. હું પાછી સુઈ જાવ એટલે તાર કામ થવા મળે. બહુ નહીં. હું બહુ નહીં. બહુ ન હોય તો સાંજ નીંદર ન આવે. તારે પરીક્ષા પૂરી થઈ ને તારે સુવાનું. કાંક તો હોય ને પછી. અને અમારે વધતું જ જાય છે પણ તો મારે છે ને અપર લિપ્સ આવે છે. आई एम टीनेज गर्ल, तो टीनेज में ऐसा होता रहता है, तो ये तो भाड़ में जाए. ને મમ્મી આમાં નાખી દીધું છે. હા, મિક્સ हम थोड़ी ले लेते हैं. ધાણા દાળ બધી જામે. કાલ પાન આવી જાય તો પાનનો બનાવશું લોકો તો. આ ગોઠવી નાખ દો. નહીં. અલસી નથી નાખવી. खाता विचार આવે ને ટ્રેન. સાદું સિમ્પલ અજમાને ધાણાને વરિયાળીને તલ.
લ્યો. તો અત્યારમાં હવે હાંજ થઈ ગઈ છે અને મારા મમ્મી રાંધે છે. ઓળો અને ભાખરી, હા, મરચા, ભરથું, હા ભરથું પથરું, અને ભાખરી. મારી મમ્મીને શરદી થઈ ગઈ લાગે છે. શરદી નથી, શરદી છે, શરદી છે. મને ખબર, મને નથી ખબર. હા હા. તો એટલું જ હતું આજના બ્લોગમાં. આજે અમે ખાલી એક મુખવાસ બનાવ્યો હતો એ જ તે. અને શું કહેવાય, હવે તમારા ભાઈ આવ્યો છે એટલે નવું નવું કંઈક ને કંઈક ખાવા પીવાનું બનતું જ રહે. હમણાં જ હા, એક તો હવે શેરીમાં હાલતા હોય ને આપણે તોય તો આપણને બીક લાગે કે માથે ન ફોડે, આપણે શું કહેવાય દિવાળી સુધરી જાય. હા, તો હવે મારો ભાઈ આવ્યો છે એટલે નિત નવું મારી મમ્મી ખાવા પીવાનું બનાવવાનું છે. આ 2-4 દી એવું કંઈ નહીં બનાવે કારણ કે એના તો રોજ એવું કંઈક ખાતો તો હોય બધું આમ ગરમ મસાલાવાળું, એટલે એને કાંઈ એવું બધું ભાવે નહીં. તો એ અહીંયા આવીને એ ડાયરેક્ટ એમ જ કહે કે શાક રોટલા બનાવો, મારે કાંઈ નવું ખાવાનું થતું છે નહીં. તો એના માટે પછી એવું બધું બનાવી. તો હવે એ થોડાક દી એવી વસ્તુથી ધરાય ને પછી અમે બધું ન જ નવું બનાવશું કારણ કે મેં બહુ લાંબી લિસ્ટ રાખી છે. કારણ કે મને મારા મમ્મીના હાથના સમોસા બહુ ભાવે, પણ મારા ભાઈને એટલા બધા બહુ ભાવે. ટીવી તો જવો રાખી છે. મારા ભાઈને એટલા બધા ભાવે એટલે મારી મમ્મીએ કીધું થોડાક દી ખમી જાય એટલે આપણે ભાઈ આવે ત્યારે બનાવશું. પછી ઢોસામાં એમ થયું, પછી એવું બધી બધી પાઉંભાજી ને એવું બધું બહુ નવું નવું વસ્તુ છે જે મારે ખાવું છે. તે મારા મમ્મી એમ કહે કે ખમી જા થોડાક દી, ભાઈ આવે એટલે. ભાઈ આવી ગયો છે, હવે થોડુંક આવું બધું ખાઈ લે શાક રોટલા, એટલે પછી અમે નવું ખાવાનું તળેલું ને એવું બધું ખાવા પીવાનું. ને હવે તો માંડ 4-5 દીની વાર છતાં તો આમ 6-7 દિવસની વાર છતાં તો હવે આવશે દિવાળી. પછી નવા વર્ષમાં ને બધા વ્યસ્ત થઈ જાઉં, પણ ને જ નવું ખાવાનું પીવાનું અને મોજ કરવાની છે. તો હવે આ વ્લોગનો આપણે એન્ડ અહીંયા જ કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો અમારો વ્લોગ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. અને આપણે બધા મળીએ નવા વ્લોગમાં નવી વસ્તુ સાથે, નવું કંઈક ખાવા પીવાનું બનાવવા સાથે. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે એન્ડ નાઇટ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ અને ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ, હેવ અ નાઇસ ડે. खत्म बाय बाय टाटा गुड बाय गया.